हार्दिक ब्रह्मच लागू जहाँ हर एक को मिले मोटिवेशन के साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। હેલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હું તમને લોકોને હવે મને ખબર પડી ગઈ છે ક્યાં જઈ રહ્યા છે અમે. મામાએ મને કહ્યું નથી, બટ મને હવે ખબર પડી ગઈ. હું 1 વર્ષથી આ જગ્યાએ જવા માટે તરસતો હતો. 1 વર્ષથી, જ્યારથી મને આ જગ્યાનું ખબર પડી છે ત્યારથી 1 વર્ષથી હું એવું કહેતો હતો કે આપણે જઈએ. પણ મામાએ મને જોરદાર સરપ્રાઈઝ આપી દીધી છે. ફાઇનલી અમે લોકો ત્યાં જ જઈ રહ્યા છે. હવે મને ખબર પડી ગઈ જ છે અને તમે લોકો બી જુઓ ક્યાં જઈ રહ્યા છે અમે લોકો. અને ફૂલ એનર્જી આવી જશે, ફૂલ એનર્જી. हार्दिक ब्रह्मच लागू जहाँ हर एक को मिले मोटिवेशन के साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। और हौसला न टूटे, हर कदम पे हम नए सपने छूटे। हार्दिक ब्रह्मच लागू जहाँ हर एक को मिले मोटिवेशन के साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। में मुसीबतें हौसला न टूटे, हर कदम पे हम नए सपने छूटे। हार्दिक ब्रह्मच लागू जहाँ हर एक को मिले मोटिवेशन के साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। हार्दिक ब्रह्मच लागू जहाँ हर एक को मिले मोटिवेशन के साथ साथ सपनों की उड़ान, ये है हमारा रास्ता। ફાઇનલી 1-1.5 વર્ષથી મારે જ્યાં જવું હતું ત્યાં આગળ મેં તમને કહ્યું એવી રીતના મને આજે મામા લઈ જઈ રહ્યા છે. મામા કઈ જઈએ છીએ કહેતા નહીં આ લોકોને. હા, મારે ટ્રેન શું ફેર પડવાનો? रामलाल जी कहाँ जा रहे हैं? સરપ્રાઈઝ ના રહે નહીં યાર અમારા લોકોની. એકચ્યુઅલી પણ બહુ થાકી ગયા. 5 કલાક ઊંઘી આવી. 5 કલાક હોટલમાં ઊંઘી ગયા હતા અમે લોકો. અને 4,000 ભાડું 4,000 ભાડું ચૂક્યું. અહીંયા આગળ થોડુંક મોંઘું છે બધું, પણ કશું વાંધો નથી. પણ જ્યાં આગળ જવું છે ત્યાં આગળ તો યાર જન્નત. दूर वादियों से चल रही है शायरों की छन छन. અહીંયા આગળ મામા એક જ ઘર અત્યારે મને એવું દેખાય છે કે કલરફુલ ને સરસ મોટું ઘર. શું ટ્રાફિક છે. ब्रह्मत भ्रगो यादों की सरगम बजाने ले हर कदम एक नई कहानी, ये सफर है यादगार, सफर पहाड़ों की छाँव में दिल को सुकून मिला, हर कोना हंसी, हर पल नया जश्न सिला, नई निकल की हवाओं में दिल बहलाने लगी, सैरों की चल चल डूब वदियों से सरगम सजी, हर किम्बम चफला दो यादों की सरगम बजाने लगी, हर कदम एक नई कहानी, ये सफर है यादगार, ये है नैनीताल की सरगम।
મામા એવું કહે છે હું વિડીયો ઉતારું તો ગાડી ચલાવે મોબાઈલ અહીંથી નીચે જવો જોઈએ बड़ा हरामी हो ગયો યાર આખરી આઈટમ છે મારો મામો જોણી તમે થાંભલામાં ઠરાવો ને नई निकल की हवाओं में दिल बहलाने लगे सैरों की चल चल डूब वदियों से सरगम सजी हर किम्बम चुला दो यादों की सरगम बजाने लगी हर कदम में एक नई कहानी ये सफर है याद ये है नई निकल की सरगम क्या सीन है वाह क्या सीन है તમે લોકો જોઈ શકો છો આટલે ઉપર આવ્યા પછી બી હજુ 27 કિલોમીટર હજુ બાકી રહ્યું છે ઉપર જવા માટે शाबाश बेटा बहुत बढ़िया એટલે ઉપર એટલે જે જગ્યાએ આપણે જવાનું છે ત્યાં ટોપ પર ટોપ ઉપર અને મારા મામા મને એવું કહે છે કે તારો ફોન અહીંથી નીચે પડી જાય ને એવું કરવાનું છે કે મળે જ નહીં કે જેમ ઉતરે ઉતાર ચાલુ કરી તો મોબાઈલ લોસી ગયા કાલે આવતા હું સવારમાં 5 વાગે નીકળી જઈશું. હા આવું જેવું જ છે હે સારું આબુ તો કઈ નહીં ઘંટો આબુ લેવું ને આબુ તો બચ્ચું normal કહેવાય. કહેવાય બચ્ચું. આટલા બધા તન કઈ એમાં નહીં આવતા. હવે બહુ ખતરનાક ટર્ન આવશે હા બહુ ખતરનાક મને બધાય ખબર છે આપણ્યો જ હોય છે. હવે જે આવ્યા ને અડી અડીને આવશે જા ભાઈ ઉતાવળ છે એઠો પડતો નહીં. In 29 kilometers, turn left onto National Yeah, Highway yaar. 109. ये सरगम बजाने ले हर कदम एक नई कहानी ये सफर है यादगार सफर पहाड़ों की छाँव में दिल को सुकून मिला हर कोना हंसी हर पल नया जश्न सिला नई निकल की हवाओं में दिल बहलाने लगे सैरों की चल चल डूब वदियों से सरगम सजी हर किम्बम चुला दो यादों की सरगम बजाने लगी हर कदम में एक नई कहानी ये सफर है याद ये है नई निकल की सरगम હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા અમારા 2 દિવસની આ જર્ની કારમાં હવે અમે ફાઇનલી હજુ તો કંઈક 40 કિલોમીટર જેવું બાકી છે પણ અહીંયા આગળનો સીન બહુ મસ્ત છે એટલે હું તમને વિડીયો ઉતારવા માટે ઊભો છું 2 મિનિટ બતાવો नई निकल की हवाओं में दिल बहलाने लगे नई निकल की हवाओं में दिल बहलाने लगे